નમસ્કાર. ડાયાબિટીસની સૌથી મોટી અને કદાચ સૌથી વિચિત્ર વાત એ છે કે કોઈ વ્યક્તિને બિલકુલ સ્વસ્થ લાગતું હોય પણ શરીરની અંદર એક શાંત નુકસાન ચાલી રહ્યું હોય. સમજો કે આ કોઈ દેખીતી સમસ્યા નથી પણ એક છુપાયેલો દુશ્મન છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે વાર્ષિક તપાસ, જેને આપણે રૂટીન માનીએ છીએ, એ ખરેખર કેટલી જરૂરી છે. એ આપણા શરીરના છુપાયેલા સંકેતોને સાંભળવાનું અને આપણું ભવિષ્ય સુરક્ષિત કરવાનું એક શક્તિશાળી સાધન છે. તો આ સમજૂતીમાં આપણે એક રીતે શરીરની યાત્રા પર નીકળીશું. શરૂઆત કરીશું ડાયાબિટીસના આ શાંત ખતરાથી. પછી આપણા શરીરના 3 મુખ્ય અંગો આંખો, પગ અને કિડની પર એની શું અસર થાય છે એ નજીકથી જોઈશું. અને છેલ્લે આ બધી વાતોને જોડીને સમજીશું કે એક સામાન્ય વાર્ષિક તપાસ કઈ રીતે જીવન બચાવી શકે છે. જો ડાયાબિટીસમાં લક્ષણોની રાહ જોવી એટલે જાણે આગ લાગી જાય પછી ફાયર એલાર્મ વાગવાની રાહ જોવી. નુકસાન તો પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું હોય છે. સાચો ખતરો જ એ છે કે આ રોગ ચૂપચાપ પોતાનું કામ કરતો રહે છે અને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. અને આ સવાલ બિલકુલ સાચો છે કે ભાઈ, જો કંઈ તકલીફ જ ના લાગતી હોય તો પછી ચિંતા શા માટે કરવી? પણ એનો જવાબ છે ને, એ એકદમ સૂક્ષ્મ સ્તરે છુપાયેલો છે. આપણા શરીરની એ નાની નાની રક્તવાહિનીઓમાં, જ્યાં એક અદૃશ્ય લડાઈ ચાલી રહી છે. આ નુકસાનને મેડિકલ ભાષામાં માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ કહેવાય છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો લોહીમાં રહેલી વધારે પડતી ખાંડ એક ધીમા ઝેરની જેમ કામ કરે છે, જે આપણા મહત્વના અંગોને લોહી પહોંચાડતી બારીક નળીઓને અંદરથી ખતમ કરી નાખે છે. તો સવાલ એ છે કે આ તપાસ શરૂ ક્યારે કરવી? જુઓ, અહીં એક બહુ મોટો તફાવત છે જે સમજવા જેવો છે. જેમને ટાઈપ 1 ડાયાબિટીસ હોય એમને નિદાનના 5 વર્ષ પછી તપાસ શરૂ કરવાનું કહેવાય છે. પણ ટાઈપ 2 ડાયાબિટીસમાં નિદાન થાય એ જ દિવસથી તપાસ શરૂ થવી જોઈએ. કેમ? કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસ ઘણીવાર શરીરમાં 5 થી 10 વર્ષ સુધી ખબર પણ ના પડે એમ પડ્યો રહે છે અને આટલા સમયમાં નુકસાન તો શરૂ થઈ જ ગયો હોય છે. ચાલો હવે આપણે આપણા શરીર પ્રવાસના પહેલા સ્ટોપ પર જઈએ, આપણી આંખો. જોઈએ કે ડાયાબિટીસ આપણી દૃષ્ટિને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ તકલીફને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય છે. આંખોની રોશની જવાની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ થાય છે. સૌથી પહેલાં આંખની નાની નાની લોહીની નળીઓ નબળી પડીને ફુગ્ગા જેવી ફૂલી જાય છે. પછી તેમાંથી પ્રવાહી ટપકવા લાગે છે. શરીર એના જવાબમાં નવી પણ એકદમ કમજોર નળીઓ બનાવે છે, જે સહેલાઈથી ફાટી જાય છે. આનાથી લોહી વહેવા લાગે છે અને છેવટે અંધાપો આવી શકે છે. ચાલો એક સાચો કિસ્સો જોઈએ. એક 52 વર્ષના ભાઈ, જેમને 8 વર્ષથી ડાયાબિટીસ હતો. એમને આંખની કોઈ જ તકલીફ નહોતી, પણ જ્યારે એમની તપાસ કરવામાં આવી ત્યારે આંખના રોગના શરૂઆતના ચિહ્નો પકડાઈ ગયા. એવા ચિહ્નો જેની સારવાર શક્ય હતી. તો આ જ છે આખી વાતનો સાર. પરિણામમાં જમીન આસમાનનો ફરક છે. જો તપાસ ન કરાવીએ તો આખી વાત દૃષ્ટિ ગુમાવવા પર પૂરી થાય છે. પણ જો તપાસ કરાવીએ તો એ જ વાત દૃષ્ટિ બચાવવાની બની જાય છે. જે રીતે ડાયાબિટીસ આંખોની નાની નળીઓને અસર કરે છે, બસ એ જ રીતે એ ચેતાતંત્રને પણ નુકસાન પહોંચાડે છે. તો આપણા પ્રવાસનો બીજો સ્ટોપ છે પગની ચેતાઓ. અહીં થતા નુકસાનને ન્યુરોપથી કહેવાય છે અને એને કારણે પગમાં સંવેદના જતી રહે છે. દર વર્ષે પગની તપાસમાં મુખ્યત્વે 3 ટેસ્ટ કરવામાં આવે છે. પહેલો, પિનપ્રિક ટેસ્ટ, જે દુખાવો અને તાપમાનની સંવેદના તપાસે છે. બીજો, વાઇબ્રેશન ટેસ્ટ, જે શરીરના સંતુલન માટે જરૂરી છે. અને ત્રીજો, મોનોફિલામેન્ટ ટેસ્ટ, જે એ તપાસે છે કે પગમાં રક્ષણાત્મક સંવેદના બચી છે કે નહીં. આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનાથી પગમાં ચાંદા પડવાનું કે અંગ કાપવાનું જોખમ કેટલું છે એ જાણી શકાય છે. ચાલો એક 60 વર્ષના દર્દીની વાત કરીએ, જેમને 15 વર્ષથી ડાયાબિટીસ હતો. એમને પગમાં બળતરા અને ખાલી ચડવાની ફરિયાદ હતી. જ્યારે તપાસ થઈ તો ખબર પડી કે એમની રક્ષણાત્મક સંવેદના લગભગ પૂરી થઈ ગઈ હતી, જેના કારણે એમને ગંભીર જોખમ હતું. અહીં પણ 2 રસ્તા એકદમ સ્પષ્ટ છે. તપાસ વિનાનો રસ્તો અંગ ગુમાવવા સુધી જઈ શકે છે. પણ એક સાદી તપાસ અને થોડી કાળજીથી આ ભયાનક પરિણામને સંપૂર્ણપણે ટાળી શકાય છે. હવે આપણા શરીરના પ્રવાસનો છેલ્લો અને ખૂબ જ મહત્વનો ભાગ, કિડની.
કિડની આપણા શરીરના ફિલ્ટર જેવું કામ કરે છે. ડાયાબિટીસ આ ફિલ્ટરને પણ ચૂપચાપ નુકસાન પહોંચાડી શકે છે, જેને નેફ્રોપેથી કહેવામાં આવે છે. સારી વાત એ છે કે કિડનીનું સ્વાસ્થ્ય તપાસવા માટે આપણી પાસે બે ખૂબ જ સરળ પણ શક્તિશાળી ટેસ્ટ છે. એક છે ACR, એટલે કે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ, અને બીજો છે EGFR, જે લોહીમાંથી કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા માપે છે. આ બંને ટેસ્ટ કોઈપણ લક્ષણ દેખાય એના વર્ષો પહેલા સમસ્યાને પકડી શકે છે. જરા આ નંબર પર ધ્યાન આપો. 120 mg per ગ્રામ. આ ખાલી એક આંકડો નથી. આ એક દર્દીના ACR ટેસ્ટનું પરિણામ છે, અને તે એક બહુ મોટી વાર્તા કહી રહ્યું છે. આ એ વાતનો સંકેત છે કે કિડનીમાંથી પ્રોટીન લીક થઈ રહ્યું છે, જે નુકસાનની પહેલી નિશાની છે. આ પરિણામનો સીધો અર્થ એ છે કે કિડનીના રોગની શરૂઆત થઈ ચૂકી છે, પણ સારા સમાચાર એ છે કે આ સ્ટેજ પર એને ખૂબ સારી રીતે કાબૂમાં લઈ શકાય છે. આ તપાસ સીધી જ જીવન બચાવતી સારવાર તરફ દોરી જાય છે, જેમ કે અમુક ખાસ દવાઓ શરૂ કરવી અને બ્લડ પ્રેશર પર કડક નિયંત્રણ રાખવું. તો ચાલો, આંખો, પગ અને કિડની, આ ત્રણેય વાર્તાઓને હવે એક સાથે જોડીએ અને સમજીએ કે કેમ વાર્ષિક તપાસ એક શક્તિશાળી અને સંપૂર્ણ ઉપાય છે. કલ્પના કરો એક 55 વર્ષના દર્દીની, જેમને 10 વર્ષથી ડાયાબિટીસ છે. એમની એક જ વાર્ષિક તપાસમાં ખબર પડી કે એમની આંખો, એમની ચેતાઓ અને એમની કિડની ત્રણેય જગ્યાએ નુકસાનની શરૂઆત થઈ ચૂકી હતી. અને આ જ સૌથી મહત્વની વાત છે. આ દર્દીને માત્ર ડાયાબિટીસ નથી, એમને ત્રણેય મુખ્ય અંગોમાં નુકસાન છે. જો તપાસ ન થઈ હોત તો આ આખી વાર્તા છુપાયેલી જ રહી જાત અને સારવારમાં ઘણો વિલંબ થઈ જાત. તો અંતે બધો આધાર આ પસંદગી પર છે. તપાસ વગરનો રસ્તો ભયાનક પરિણામો તરફ લઈ જઈ શકે છે. અંધાપો, પગ કપાવવો, ડાયાલિસિસ. પણ તપાસ સાથેનો રસ્તો પસંદ કરીએ તો ભવિષ્ય સાવ અલગ જ દેખાય છે. દ્રષ્ટિનું રક્ષણ, પગની સુરક્ષા અને કિડનીના રોગની ગતિ ધીમી કરવી. આ બે રસ્તાઓ વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ છે. એટલે યાદ રાખવા જેવી મુખ્ય વાત આ જ છે. વાર્ષિક તપાસ કોઈ ઓપ્શન નથી. એ એક સક્રિય જીવન બચાવનારી દવા છે. એ પોતાના શરીરને સાંભળવાની અને ભવિષ્યને સુરક્ષિત કરવાની એક રીત છે.